હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જય દ્વારકાધીશ બધાને. ત્યારે આપણે છે મેળી ઉપર ટાંકામાં પાણી આવે કે નહીં જોતા હતા, અને આપણે જવાનું છે ઘણા હગાઈમાં બહારગામ. એટલે હગાઈમાં તો બ્લોગ ઉતારશું તો બોલશું તો નહીં, એવું કામ છે મહેમાનો બધા હોય એટલે બોલવાનું તો પછી ઓછું જ હોય. તો એ જોઉં બ્લોગ ઉતારી લેવું, તમને બતાવે વોઇસ ઓવર હાઈટ કરી નાખે કાંઈ હમણાં મૂક દે. મેળી ઉપર આટા મારું છું, નજારો એક નંબર આવે ટાણા. સવારનો વાતાવરણ મસ્ત છે. હાલો તમને મળું હગાઈમાં જઈને. અત્યારે આપણે જાય છે દોસ્તાની વાડીએ. ઘઉં કાપવાની મશીન છે, જોવા હું તો નથી જતો, થરાર લઈ જાય છે. એટલે જો કેવું કાલે ઘઉં કાપવાનું. તમારે પણ ઘઉં કપાવવાનું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરી લેજો. એ ભાઈ નંબર તો નથી દેવા, એમણે કરી લેજો તમારી રીતે કોન્ટેક્ટ. આઈડી જોતી હે? આઈડી નથી, કંઈક પાછા ફોલોવર વધી જાય એકચ્યુઅલી. એટલે હવે કોન્ટેક્ટ કરી લેજો ને તમારી રીતે. સાઈ અને વાડીએ જોઈએ પછી ડેમની હેઠળ સાઈડ આવી વાડી. डैम है इधर, पानी है इधर, व्यू आ रहा है मस्त इधर हमें यो रास्ता आया खाबड़ खुबड़. थोड़ा हमारा हिंदी थोड़ा वीक है, इसलिए थोड़ा गाड़ी थोड़ा स्लिप मारता है. हिंदी थोड़ा वीक है, गाड़ी थोड़ा स्लिप मारता है. અટાણે આવતા દોસ્તોની ત્યાં બરોબર ઘઉં કઈ હે, અમે રખોડું રાખીને બેઠા છે. અને આજનો બ્લોગ અહીં પૂરો. જય દ્વારકાધીશ બધાને. અહીંયા રીટલું જોઈ થયો છે.